ચાલો મિત્રો, મનસુખભાઈ રાઠોડનું નવું કોલ રેકોર્ડિંગ પૂરું સાંભળજો. પૂરું સાંભળ્યા પછી કમેન્ટમાં જરૂર બતાવજો. અમારી ચેનલમાં નવા હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર જરૂર કરજો. આપણે ત્યાં વાયરલ નથી તો મારે ખાલી આપણે સલાહ સૂચના જોતી હતી થોડી. આપણે કોણ બોલો? હા, હું વિજય બોલું છું, પોરબંદર તાલુકાનો. પોરબંદર તાલુકા આ વિદેશના નંબર છે? હા, અને હું ઇઝરાયલમાં રહું છું. ઇઝરાયલ? અને તમારા વારંવાર વિડીયો હું કાયમી ડેલી જોઉં છું, સાંભળું છું બધા, બરાબર? અત્યારે તમારો વિડીયો સાંભળતો હતો. હા, તો થોડીક સલાહ એવી જોતી હતી કે આપણે છોકરીના લગ્ન થઈ ગયા હોય બીજી ઠેકાણે, બરાબર, અને આપણી જ્ઞાતિની ના હોય, અધર કાસ્ટની છે, બરાબર, ને છોકરીને છૂટું નથી થયું તો આપણે શું કરવાનું? એની જોડે લગ્ન કરવું હોય તો લગ્ન ન કરો, પણ મૈત્રી કરાર કરીએ તો દોસ્તી કરીએ, ખાલી મૈત્રી પત્ની નો કરી જ્યાં સુધી છૂટાછેડા ન લેવાય ત્યાં. એટલે એને છૂટાછેડા લેવા માટે શું કરવું પડે એમ? એને પણ કઈ બાળક છે કઈ? હા, એને 2 છોકરા છે. ઈ સામે વ્યક્તિના? હા, સામે વ્યક્તિના. હા, તો ઈ પાછા બાળકનો પાછો ઈ લોચો થાય ને. કેમ કે ઈ બાળકો જે છે ઈ કોણ રાખે? ઈ પાછું એના સમાજ વતીથી ઈ 2 જણાનો પાછો પ્રોબ્લેમ થયો ને, કે એનો ઘરવાળો કે મારે જોઈશી કે બાઈ કે મારે જોઈશી, એનો નિર્ણય તો ઈ 2 લઈ શકે ને. હા, એનો ઘરવાળો તો એને જ કહે છે કે મારે જોઈશું. એને જોઈશી, પણ આ પાછી એની જે માં છે એ છોડી દેવા માંગે છે. હા, એ તો કહે છે કે વાંધો નહીં. તો પછી એની હારે પરણીને તો તમારી જિંદગી બગડશે. કેમ કે એને 9 મહિને હાંસવા એની નો થઈ, તમારી છે નહીં થાય. ના, એ વાત તમારી સાચી તો છે, પણ હું છે ને એવું વિચારું, કેમ કે આમાં એવું છે કે બહુ ટોર્ચર કરતો હતો ને મારતો હતો, અને બહુ અતિશય ટોર્ચર કરી છે. તમે ફેમિલી મને એક મિનિટ, તમારી જ પત્ની હોય અને ઈ કદાચ 2 છોકરાની માં હોય ને બીજા હારે વાતો કરતી હોય, તો એને તમે ટોર્ચર કરો કે એને તમે ફૂલડેથી વધાવો? નહીં, એવી રીતના કઈ હતું નહીં, એનું કઈ હતું નહીં. એ તો પછી અહીંયા આવીને પછી બધું થયું છે. બાકી પહેલા તો એને છે ને ભાઈ છે, જો એક દિલ છે ને ભાઈ, એવી વસ્તુ છે કે એને દિલની અંદર છે ને તિરાડ પડે ને પછી મન મોતીડા ને કાચ બાપુ તૂટ્યા પછી એનો હાંધો નો હુજો હુરજા. હા, એનો પછી હાંધો ન હોય છે, બરાબર છે. મન તૂટી ગયું પછી તમે લાખો રૂપિયા દો તો મન હંધાય નો હંધાય. મોતીડું તૂટી ગયું કાચનું, પછી એને ગમે એમ ફેવિકિક મારો તો બાપુ કઈ એક થાય? એનો હાંધો તો દેખાય જ. નો થાય. હા, ગરમ કરેલી ચા ને સમાધાન કરેલો સંબંધ એ આખી જિંદગીમાં બહુ હવાજ જેવો ન હોય. હા, એ બરાબર છે. એ તો મને ખબર છે. એ તો તમારું બધું આ લગભગ નહીં સાંભળતો ને, મહિના દિવસથી તમારો સાંભળું છું. પહેલા તો નતો સાંભળતું, મને ખબર નથી. આ તો વિડીયો યુટ્યુબમાં તમે પછી આવતો હતો, એને ડેઈલી 1 મહિનાથી હું બધા તમારા A to Z વિડીયો સાંભળું. અત્યારે જોબ કરતો તમારો વિડીયો સાંભળ ચાલુ હતો મારે, બરાબર. તો મેં ટ્રાય કરી 2-3 ફેરે. મેં કીધું મનસુખભાઈ ને અમારા સમાજના આગેવાન છે તો જરાક સલાહ સૂચના લઈ લો એની. મારું એવું હું દલિત છું. જો ભલે એક મારું એવું માનવું છે કે પ્રેમ હોય અને હશે, પણ બને ત્યાં સુધી હરવા વિસરી જવાનો. કેમ કે એનું કારણ છે કે હવે એમાં શું છે કે એ બાવાના 2 બગડે એમ છે. નો ભક્તિનો રહી, નો તિલા તપકાનો રહી, નો મંદિરનો નહીં ઘરનો. આ ઓલી કહેવત છે કે ધોબીનો કૂતરો નહીં ઘરનો નહીં ઘાટનો. નહીં ઘાટ. આમાં એવું છે કે મારે છે ને મેરેજ થઈ ગયા હતા, બરાબર, અને ડિલિવરીમાં મારી વાઈફ એક્સપાયર થઈ ગઈ. છોકરીનો જન્મ થયો ને ડિલિવરીમાં એક્સપાયર થઈ ગઈ ભાઈ મારી. જેવો જન્મ દીધો એવો જ સિઝેરિયન કરાવ્યું હતું. પછી એને કોઈ અત્યારે મમ્મી વર્કિંગ છે, પણ મેં એવું વિચાર કર્યો હતો કે છોકરી બહુ થોડું કામ લાગ્યું મને કે ના વાંધો નહીં, સારી છે. તો પછી અમે 2 અહીંયા મળ્યા અને આ બધું એવું થયું બધું, બરાબર. પછી હું આવી રીતના પ્રોબ્લેમ છે તો હું કે હવે મનસુખભાઈ ને પૂછી લો, બરાબર. ને જો કે છોકરા 2 લોકો તો સાચવવામાં તૈયાર છે એમ. મને હવે કઈક આગળ ખબર નહીં આપે કે ના આપે એનો. તમે સમજતા, છોકરા આપે તોય તમારા નથી થવાના. હા, એ તો અમારા એ તો પાકો જ છે, મારા તો થવાનું જ નહીં. કેમ કે આંગળીથી નખ વેગળા. હા, વેગળા મોટા થાય ને તો ઈ કઈ આપડા થાય નહીં. હા, જીવણ બાપાએ કીધું પારકો પુત્ર આપણો કરીને રાખો તો કોઈ દી આપણો ન થાય. મારી બેની
સુખ માંડ્યા હોય તો મળે. એવું તો બરાબર છે. એટલે એમાં કાંઈ વરે નહીં. પણ હવે તમારે તો એકાબીજાને પણ અટાણે પ્રેમ છે ને ઈ આંધળો છે, એટલે તમે અટાણે હું ગમે એવી વાત કરું તો તમને ઘરે બેહે નહીં. નહીં, એ તો મને ખબર છે કે બધું આ બધું આંતરિક વસ્તુ છે. નહીં કેમ પણ એટલે જ કે વખાણ કરું. તમે સમજતા નથી. હવે અટાણે તમારે શું શ્વાસ ને પ્રાણ બે એક થઈ ગયો, એટલે એમાં કોઈ દી જુદું પડે નહીં. આમ તો દૂર ન પડે. બે જીવ હોતી હા, બાઈ એટલે એક પ્રેમી પંખીડો ઈ બેયનું એક મન ને તન થઈ ગયું હોય. એટલે ગમે એવી વાત કરું તો માથ થઈને વ્યા જાય. ઈ કોરા પતરામાં પાણી રેડો કોઈ દી ભીતર જાય નહીં. એટલે હું ગમે એવી વાત કરું તો તમારું ભીતર ભીંજા નહીં. તો બરાબર છે. આમ જો આ બીજું આ વાયરલ નથી કરવું, કેમ કે આ થોડુંક વાયરલ થાય તો આ તો ઓછો આ થાય. કદાચ કરો તો તમારા નામથી ન કરી, ખાલી લવ સ્ટોરી મૂકી કે ભાઈ આવો આવો પ્રેમ હોય એમ. ના પપ્પા ના રહેવા દો ને ભાઈ. ના વંશુભાઈ આપણે બે ભાઈ વિચાર રાખો બરાબર. કેમ કે હા તો ખાલી હું એમ જ હું કે તમારો વિડીયો વારંવાર જોઉં છું તો ખાલી આપણે શું કે થોડીક સલાહ સૂચના લેવી હતી મારે. આપણે ક્યાં નામ ઠામ લખતા હોય, અમે એવું ન કરી, અમુક નામ જ ન લખી, નામ વગરનો વાયરલ હું તો પણ બોલું કરે છું. આ પ્રેમ નામ કેવો તમારું હોય. હું બોલું છું. નહીં, હું તો બોલું છું ને નામ. તો તમે સમજતા નથી તો. તમે ક્યાં નામ બોલ્યા? મેં બોલ્યો ને, મારું નામ બોલ્યો તો ને પેલા સ્ટાર્ટિંગ માં જ બોલ્યો. ઈ અમે કાપી નાખી ભાઈ. હા તે વાંધો નહીં, હાલો તો આ કાપી નાખજો બરાબર. બાકી મૂળ તમે આ લવ સ્ટોરી એવી છે શેણી વિજાનંદની કે પ્રેમની વાતો, એ ઓલા પ્રેમની વાતો કોક પ્રેમીઓને કેવી, આ ઓલા જાણે મરજી વાઈ લોક, એ પ્રેમની વાતો. હા એવું છે બાબા. હા એવું તો છે બરાબર છે. પણ આ તો છે ને જો કે નો વાયરલ થાય તો વધારે સારું. કેમ કે આ એને બધું આમાં શું કે ખોટું ઓલું થાય ને. આ તો સલાહ સૂચના લઈ લો મારા સમાજના આગેવાન છો તમે બરાબર. અરે ભાઈ જો થોડી સલાહ લઈ લો. સાંભળો, અમે જો અત્યારે 18 વર્ણના આગેવાનો હોય, શું કામ કે અમે બધાને સલાહ સૂચન આપતા હોય. અમારી પાસે કોઈ જાતિ વર્ણ વ્યવસ્થા કે એવું આપણે કાંઈ માનતા નથી. બરાબર છે. અમારે કોઈ પૂછે કેમ કે અમારે કેવું છે કે તમારે શું જોઈશે કયો, આ કરિયાણાની દુકાન છે. જાતિ તો તમે કીધું છે ને કે ભાઈ આપણે જાતિ એક જ છે, માણસની પુરુષ છે, હવે બીજું કાંઈ. બસ પણ આ તો અમારે તમને જો આ વાયરલ કરવાનો મતલબ એટલો કે માણસ આવી રીતે ક્યાંય હોય તો એનામાં પરિવર્તન આવે. આ તો શબ્દની મારામારી છે સાહેબ. માણસ અમે આ વિડીયો મૂકી છે એ પરિવર્તન માટે મૂકી છે. તમને જો મેં શબ્દ શું કીધું કે ભાઈ બને ત્યાં સુધી આમાં ન પડવું જોઈએ, તો હું તમે ન ના બહુ સારી વાત છે અને કરો તમે તમારી તો બહુ સારી વાત છે. પણ એ ઓલાની જિંદગી બગડે ને તમારી એ બગડે. કોઈ પણ જો રવિ સાહેબ મહાત્માએ કીધું વવિચાળી હોય ઈ નારી હાલે વલખ તેણ લેખાની ખાવે લાતું. વવિચાળી બાઈ હોય ને એ પોતે પટિયા પાડીને નિરખા કરતી હોય તે બાપુ એની હારે પ્રેમ કરવાથી એની હારે લગ્ન કરવાથી બાવેના બેય બગડે. આ મહાપુરુષો કહી ગયા. રવિરામ મહાત્માએ કીધું વવિચાળી હોય ઈ નારી હાલે વલખ તેણ લેખાની ખાવે લાતું. અરે સતી નારી તો એના પિયુ ને રીઝવે ઓર ને રીઝવે કોઈ, શેરકા બચા ભૂખા રે સાત દી બાપુ કાટ કાટ ને ખાય. ઈ ક્યાંય ખડ ખાય નો ખાય. એટલે આ શું હોય કે અમારે કોઈ પણ સ્ત્રી હોય ઈ અમુક જો ગાડીની મોહિત હોય તો ફોર્ચ્યુનર ભારત એની ગાડી બેસી જાય. અને ઈ ગાડીથી કદાચ પછી મર્સિડીઝ નીકળી હોય તો ફોર્ચ્યુનર વાળો લબડે ને ઓલી ગાડી બેસી જાય. તો એની જિંદગી જાય. માત્ર જો પ્રેમ હોય તો જેને સુખ દુઃખનો સાથી, જો બાયડીયું 4 પ્રકારની થાય, પત્ની હોય, વાઈફ હોય, બાયડી હોય, અર્ધાંગના હોય. એટલે બને ત્યાં સુધી અર્ધાંગના ગોતવી. અડધું અંગ તમારી માથે દુઃખ પડે ને તો ખંભે ખંભો મિલાવી દે બાપુ હું બેઠી છું, તમે બીતા નહીં. તોળી રાણીને જેસલ જાડેજો જગનો સોલ્ટો જેને પલમાં કીધો પીર સાહેબ, જેના ઘરે સાધુડા આવ્યા હતા તોળી રાણીએ કીધું કે અમારા ઘરે કાંઈ નથી, તો જેને ઓલાને ઘરે આંગણા અડાડે મૂક્યા સાસટિયાના ઘરે અને એની પૈત રાખી દીધી. આવી બાયું મળે ને તો લગ્ન કરાય. આ સાલુ ગાડામાં સડી જાય ને એમાં બહુ ધ્યાન ન દેવાય. કેમ કે એ કંઈક આપણા ગાડામાં બેસી જાય ને કંઈક બીજાનામાં બેસી જાય. કેમ કે એમાં લાંબુ હોય નહીં એમ. ઓકે સારું, વાંધો નહીં. હું તો હજી તમને કહું છું કે જો નો ચડાવો તો વધારે સારું બરાબર. અરે ભાઈ મને અમારે ચડાવવાની કોઈ અમારી નીતિ નથી. આ ચડાવત જો ઘણા એવું માને કે આવડા કમાવા માટે કરે છે.
ના 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 કમાવા સાંભળી લો. તમારે હું જોઉં છું ઘણા બધા ઘણા તમારે હમણાં advertising એક ભાઈ આવતી હમણાં છે ને કાલે જ એક કોક દેવી પૂજક હતા એને કીધું કે બાબા સાહેબ મૂર્તિ પૂજક હતા અને આવું હતું ને તેવું હતું ને એવા કઈ ગપા મારતા હતા એટલે એને હજી ખબર નથી મૂર્તિ પૂજા એટલે શું. હા. મૂર્તિની પૂજા બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં એમાં પૂજા કરવાની ન આવે. મૂર્તિઓ બનાવે એ તો સજ્જન માણસો, ગાંધીજીની મૂર્તિ હોય પણ એની પૂજા ન હોય. આ ન હોય. બાબા સાહેબની મૂર્તિ હોય પણ ત્યાં એને અગરબત્તી કરવાની ન હોય, એને ફૂલડા ધરવાના ન હોય, એના આપવા કરવાના ન હોય, એટલે મૂર્તિ પૂજક નથી. એટલે એને કીધું ભાઈ અમે મૂર્તિ પૂજક નથી. હા. સારા માણસના પ્રતિમાઓ હોય, ઈ મૂર્તિ ન હોય, પ્રતિમા હોય. પ્રતિમા હોય. પ્રતિમા હોય એટલે આ બધી વસ્તુ વિચારશ્રેણી, આ શબ્દની મારામારી આ જગતમાં. જો હવે અમે ઓડિયા મૂકી છીએ એના માટે કે તમારા એક વિચાર છે ને એનું પરિવર્તન લેવા માટે થઈને, તમે તમારા શરીરનું વિચારનું સમજણનું પરિવર્તન લેવા માટે થઈને વિડિયા મૂકી કઈ નથી સુધરવાના, નથી સુધરવાના. કઈ મારો બાપો આવે તો હજારો વર્ષોથી સંતો મથી લઈ ગયા, નથી સુધર્યા સાહેબ. આ સુધારવા માટે થઈ અને સંતોએ તમને વેણથી મારી માં હોય તો મા બાપ હોય તો તમને બે શબ્દ વહેરા બોલીને સમજાવ્યા, પણ જે ભાઈ નથી સુધરવાના નથી સુધરવાના. અને વળાક થઈ જાય એક પલમાં થઈ જાય. એક વાર ઠાયકો. આ બધી ભક્તિ જેટલા આટાણે જે ભક્તિઓ કરે ને ભાઈ એ ઠાયકાની ભક્તિ. 60-70 વર્ષના થઈ ગયો, નો ઘરનો નહીં, ઘાટનો નહીં, છોકરાને સેના બેન નો માળા લઈ લઈએ. કેમ? એ બધી ઠાયકાની ભક્તિ. સખા ભક્તિ હનુમાનજીએ કરી. રામના આખી જિંદગી સેવા જ કરી, કોઈ દી માંગ્યું જ નહીં પ્રભુ મારું શું કરજો. એટલે એની પૂજા થાય છે. કઈ એને ભગવાન પા માંગ્યું જ નહીં બાપા મને કેમ, મને બધા પૈયા લાગશે, મને પૂછડા હોતા કોઈ પૈયા લાગશે, મારો આવો દેહ છે તોય કેમ કે એને નિર્સ્વાર્થ ભાવે છે. એને ભક્તિ કરી, એને જગતમાં એની પૂજાઓ થયું. એ ઢોરે પૂજાણા. રામગર બાપુ અમારા ગોંડલમાં થઈ ગયા ને એને ખાલી ગાવુંની સેવા કરી તો એ સંત બની ગયો. જેને કોઈ સ્વાર્થ વ્રતિ ન હોવી જોઈએ એવું મહાપુરુષોએ કીધું. હું તમારી યારે સંબંધ રાખું પણ મારી કઈક અપેક્ષા હોય કે આ માણસ વિદેશમાં છે ને મારે કઈક 5 રૂપિયાની જરૂર પડી, હું આને ફોન કરું મને કાંઈ લાગે, એ સ્વાર્થ છે. અમારે તમારે પોણી સાની આશા નથી. અમારે છે ને સ્વાર્થ કરવાનો મતલબ જ નથી. એ તો મોજ હોય તો બસ ખાઈ મજા કરી, બાકી કઈ કોઈનું ખાવા માટે, કોઈની વાહ વાહ કરવા માટે થઈને કોઈના વખાણ ન કરી. કવિ કોઈ દી છે ને કોઈના વખાણ ન કરે ને કવિ નો કહે ને માંગણ કહેવાય. કેમ કે અમે કવિ છીએ સાહેબ કે ચારણ ચોથો વેદ જન વણપીડ્યો વાતું કરે છે. અમારી પાસે સોપડીએ ન હોય, એમના માયલું જતું હોય વગર સોપડે. અને કવિ છે ને એ કોઈ માના કુખેથી જન્મ, એ કોઈ તમને કોઈ ચોપડીયું વાંચે નથી થતો, એ માના કુખેથી જન્મે સાહેબ. પ્રિય બોલવું સજ્જનતા દાતારી સુર પંથ કોઈ અભ્યાસમાં ના મિલે, એ તો બિના કૃપા ભગવંત. ક્યાંય આની સ્કૂલો નથી કે એના ભણતર હોય સંતનો જન્મ થઈ જાય. હા, કવિ કાગ બાપુ એ કીધું બાપુ આ જગતની જે ચતુરાઈ છે ને એ તો આ દુનિયા તણી એને બાપુ જાણવાની નોખી હતી સંતની નિશાળે. કવિ કાગ બાપુ એ કીધું બાપુ. બોલો બોલો હાલો. સારું. હા બસ સારું, વાંધો નહીં. તો હવે છે ને બરાબર એટલું જ કે આ એટલું હતો થોડો પ્રશ્ન પૂછી લો. આ વારંવાર તમારા વિડીયો જોઉં છું. એમાં હજી હું તમને કહી દઉં કે તમારી ઈચ્છા જ હોય, તમારે કરવું જ હોય તો ડિવોર્સ લઈને કરો તો તમારે વિવાદ ન થાય. પણ મારું માનવું એવું છે કે ઈ તો હવે તમને હું કહું પણ ઈ તમને ન ગળે બેઠું એટલે મારાથી હવે બીજું લાંબુ કઈ કરાય નહીં. પણ એના 3ની જિંદગી બગડે ઈ કામ કરાય નહીં. જો બે દીકરા ને એક એનો ઘરવાળો, 3 હાડ થાય. એકના સુખ હાટે તમારા એકના સુખ હાટું થઈને આવડા 3 હેરાન થાય તો એની કરતા ઈ સુખ ને જાતું કરી દેવાનું અને એને સમજાવી દેવાય. હા, ભલે ને પ્રેમ હોય તો સાનમુનો રખાય, એમાં કઈ બહુ બહાર પાડવાનું નહીં. તો પ્રેમ રહે એવું ન હોય. હા, સાનમુનો પ્રેમ રાખવાનો એટલે એનું ભાંગે નહીં, તમારું ભાંગે નહીં. બરાબર. હા, એટલે વાંધો નહીં. તમારો ફોન ઉપર આભાર. જય ભીમ. જય ભીમ. જય ભીમ.